કે આપણા કોઈ પણ કાર્ય માટે કઈ રાશિ લેવી, જન્મ રાશિ લેવી કે નામ રાશિ લેવી. જન્મ રાશિનું ખૂબ જ મહત્ત્વ છે, તે જ રીતે નામ રાશિનું પણ એટલું જ મહત્ત્વ છે. કારણ કે સતત બોલાતું નામ, હંમેશા ઉચ્ચારણ થતું નામના વાઇબ્રેશન એક ચોક્કસ પ્રકારના હોય છે. એટલે કયા કામ રાશિ પ્રમાણે કરવા અને કયા કામ નામ રાશિ પ્રમાણે કરવા તે આપણા શાસ્ત્રોમાં ખાસ વર્ણવેલું છે. અને તે પ્રમાણે કરવાથી ઘણી વખત સારી રીતે કામ કરી શકાતા હોય છે અને તેનું પરિણામ પણ મળતું હોય છે. તે માટે આપણા શાસ્ત્રમાં ખાસ સૂચન છે કે દેશે ગ્રામે ગૃહે યુદ્ધે સેવાયામ વ્યવહાર કે નામ રાશે પ્રાધાન્યત્વમ જન્મ રાશિના ચિંત્યંતે વિવાહે સર્વમાંગલે યાત્રાયામ ગ્રહ ગોચરે જન્મ રાશે પ્રાધાન્યત્વમ નામ રાશિના વિચિંત્યતે. તો આ શ્લોકનો મતલબ થાય છે કે કયું કામ કયા રાશિ પ્રમાણે કરવું જોઈએ. હવે નામ રાશિ તે ખૂબ જ મહત્ત્વની છે, કારણ કે તે સતત વ્યવહારમાં ચાલતી હોય છે. તેનું વાઇબ્રેશન એક ચોક્કસ પ્રકારનું હોય છે. માટે દેશ સાર્વજનિક કામ હોય, આખા દેશને લગતા કામ હોય, દેશ સાથે સંકળાયેલા કામ હોય, વ્યવહારિક કામ હોય, તેમાં નામ રાશિનો ઉપયોગ કરવો જોઈએ. દાખલા તરીકે આપણે ભારત દેશમાં રહીએ છીએ તો ભારત દેશના કયા શહેરમાં આપણે નોકરી ધંધા માટે અનુકૂળ રહેશે તે ક્યાં પસંદ કરવું જોઈએ. ને આખા દેશની સામાજિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને નામ રાશિ પ્રમાણે વ્યવહાર કરવા માટે આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ ખાસ આપેલો છે. પછી સ્થાનિક આપણે કયા વિસ્તારમાં રહીએ છીએ, જે વિસ્તારમાં રહેતા હોઈએ તે વિસ્તાર અને તે વિસ્તાર સિવાય બીજે રહેવા જવા માંગતા હોય તો તે વિસ્તાર આપણને અનુકૂળ છે કે કેમ, આપણે કયા સમાજ સાથે જોડાયેલા છીએ અને બીજા સમાજ સાથે વ્યવહારમાં આપણને ક્યાં ક્યાં અડચણો આવશે તો તેનો અભ્યાસ પણ નામ રાશિથી કરી શકાતો હોય છે. વ્યક્તિગત રીતે કોઈ નિર્ણય લેવાના હોય, પારિવારિક રીતે કોઈ નિર્ણય લેવાના હોય, ધંધાકીય રીતે, નોકરી રીતે, સામાજિક રીતે કોઈ પણ સાથે લગ્ન વ્યવહાર કરવો હોય અથવા મિત્રતા કરવી હોય, કોઈ ભાગીદારી કરવી હોય, કોઈ નવા કામ ચાલુ કરવા હોય તો તે સમયે પણ આ નામ રાશિને મહત્ત્વ આપવું જોઈએ. કોર્ટ કચેરીના કામ હોય, હરીફાઈને લગતા કામ હોય, ઇન્ટરવ્યૂ હોય, નોકરી માટે પરીક્ષા આપવા કશે જવાનું હોય ત્યારે પણ આ નામ રાશિ પ્રમાણે જ આપણા મુહૂર્ત જોવા જોઈએ. ગૃહ પ્રવેશમાં પણ નામ રાશિને જ મહત્ત્વ આપવું જોઈએ. કોઈ પણ સાથે વ્યવહાર કરવો હોય, લેવડ દેવડ કરવાની હોય, ધંધાકીય રીતે હોય, આર્થિક વ્યવહારમાં હોય, કોઈને ઉધાર આપવા લેવાનું હોય ત્યારે પણ નામ રાશિ જોવી જોઈએ. અને કોઈ પણ ધંધો ચાલુ કરવો હોય, કયા વિસ્તારમાં આપણે ઘર રાખવું જોઈએ, કઈ જગ્યાએ સાથે આપણું સૌથી વધારે લેણદેણ છે, આપણા દેશમાં છે, પરદેશમાં છે, આપણા ગામમાં છે, કયા સમુદાય સાથે આપણે સૌથી વધારે લાભ થશે તે નામ રાશિથી નક્કી થતું હોય છે. કારણ કે નામ રાશિનું વાઇબ્રેશન બહુ જબરજસ્ત હોય છે. અને તે જ રીતે જ્યારે આપણે વ્યવહારિક રીતે, સામાજિક રીતે અને લગ્નને લગતા કામ વિવાહ કાર્યો હોય, મેં કુંડલી મેળાપક કરવાની હોય, યાત્રા પ્રવાસ કરવાની હોય, તીર્થયાત્રા છે, વિદેશ યાત્રા વગેરે હોય, તેમજ આપણા કોઈ એવા મહત્ત્વના કામ કે જ્યાં કયો દિવસે કયું કામ કરવાનું, કે ગ્રહ નક્ષત્રનું ચાલ જોવાની હોય, કયા દિવસે કઈ રાશિ છે, કયો ગ્રહ કઈ સ્થિતિમાં છે, તો તે બધું જોવા માટે જન્મ રાશિનો સહારો લેવો જોઈએ. કોઈ પણ માંગલિક કાર્ય કરવાના હોય, જનોઈ છે, ગ્રહ પ્રવેશ છે, તો તેમાં પણ ચંદ્ર રાશિનું મહત્ત્વ ખૂબ જ છે. તો આ રીતે જન્મ રાશિ અને ચંદ્ર રાશિના ખાસ મહત્ત્વ છે. ચંદ્ર રાશિનો ખાસ ત્યાં જ ઉપયોગ કરવાનો, એક તો કુંડલી મેળવવા માટે, યાત્રા કરવા માટે, પછી કોઈની સાથે સામાજિક રીતે જોડાણ કરવું હોય તેના માટે, અને ગ્રહને લગતી જે દૈનિક કાર્ય પ્રવૃત્તિ કરવાની હોય, મુહૂર્ત જોવાના હોય, કયો ગ્રહ ક્યારે રાશિ બદલતો હોય તો તે બધું રાશિ પ્રમાણે હોય છે.